બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે અમે જો ફરી પાછા પાંચકુવા માર્કેટમાં આવ્યા છે ખરીદી કરવા, અને મારા નણંદ બંને ખરીદી કરવા આવ્યા છે। હા, પાંચકુવાની માર્કેટ અત્યારે જઈએ હવે અંદર ડ્રેસ મટીરિયલને લેવાના છે અમારે। અહીંયા પ્રાઇસ સાથે જો ડ્રેસ મટીરિયલ લગાવેલા જ છે। एकदम सरस सरस है मटीरियल। जो अँ लगभग तो बधा अमुक तो रिटेल आपे ज छे, अमुक दुकान में ना आपे। बधा ड्रेस मटीरियल्स छे। हवे जो अमारा रंजनबेन गया अंदर जोईए अमे मटीरियल जो जाइए छे। हवे आगळ एक दुकाने जोयुं पण बहु गम्युं नहीं। अहींया खाली दुपट्टा छे जो અત્યારે બીજી દુકાનમાં આવ્યા હોય જોઈએ છે, ગમી જાય તો લઈ લેવાના। જો આ બધા છે ડ્રેસ મટીરિयल, એકદમ સરસ સરસ રેટ। કલર કોણ ચાલુ આમાં જોતો પેલું બતો। જો આ ડ્રેસ છે ને, આ બાંધણી ટાઈપ ગળું આવે અંદર, અને આખો બાંધણીનો દુપટ્ટો આવે, અને અંદરની સલવાર આવે રામા કલરની दुपट्टा जामली जैसा है। एकदम सरस सरस ड्रेस वर्क किया हुआ है। બધા ડ્રેસ મટીરિयल अच्छे। पायजामा ऐसा आएगा और दुपट्टा ऐसा आएगा। पायजामा में ब्लू कलर में। कोई ने लाइट कलर पसंद हो तो लाइट कलर ना पण छे जो, मतलब फालसा कलर आता है ना, फालसा कलर। आ प्योर कॉटन ना ड्रेस छे मटीरियल, एकदम मस्त मटीरियल है, एकदम सॉफ्ट मटीरियल। जो एम तो एकदम सरस सरस डिजाइन है। कोई ने प्लेन पहेरवू होय उनाळा माटे तो बेस्ट है। जो जो आप ये नहीं वो नहीं पहनेंगे, आ भी सरस है। आ भी एकदम सरस कलर है, मस्त डिजाइन एटली सरस है ने। दूसरा कौन सा जो अमे ड्रेस पसंद कर लीधा है आ दुकाने थी, एकदम सरस मटीरियल होय छे। जो अमे आ भाईनी दुकाने थी आव्या छे ड्रेस लेवा। अने भैया तमारी दुकाननो एड्रेस बोली दो ने। 18 नंबर પાંચકુવા સિંધી માર્કેટ 18 નંબર દુકાન નંબર 18। हाँ हाँ, जो आई रही आ कार्ड है HM फैशन। અને જો આ બધા ડ્રેસ મટીરિયલ્સ એમની દુકાને મળે છે, અને ભાવ પણ એકદમ રિઝનેબલ હોય છે। કોઈને પણ ખરીદી કરવી હોય તો આવજો મિત્રો। જો અત્યારે પેન્ટ શર્ટ લેવાના છે એટલે મટીરિયલ લેવા આવ્યા છે આ બીજી દુકાને। જો પેન્ટ શર્ટનું મટીરિયલ બતાવો। જો આ છે શર્ટનું મટીરિયલ, આમાં તો આપણે કંઈ બહુ ઝાઝી ખબર પડે નહીં। અને આ છે પેન્ટ, ને જો અહીંયા अलग अलग बता है। पेंट शर्ट नो मटीरियल पर मળી જાય છે, કાચું કાપડ પ્લેન માં આ કલર હે, જો આ રહ્યા અંદર કલર નો આ પ્લેન છે જો શર્ટ નું। જો બધા શર્ટ ના કાપડ જ છે, બધા अलग अलग है। टाका है एमांथी टाका मांथी कापी दे जे जोतुं होय। ने ऊपर से बधा पेंट ना कापड़ जोड़ी बनावे छे अत्यारे मैचिंग कर ए जे ए डिजाइन वाळो कीधो ने एमां आ छे पेंट नुं कापड़। बधी मार्केट जो अँ खाली दुपट्टा मळे छे, आ बधे खाली दुपट्टा छे, दुपट्टानी दुकान छे। बधा बांधणीना छे दुपट्टा। 100 रुपया 150 रुपया एवा अलग अलग भाव है। आ बधा नेट है। आ
આ દુપટ્ટો છે ખાલી, આની પ્રાઇસ છે 150 રૂપિયા. બધા અલગ અલગ ગોલ્ડનમાં છે. મલ્ટી કલરમાં બાંધણી ઉપર દુપટ્ટો, મરૂન કલરનો દુપટ્ટો છે. દુપટ્ટા લેવાના હતા તો દુપટ્ટા લઈ લીધા અને હવે જઈએ ઘરે. જો અહીંયા દુપટ્ટાની દુકાન છે, BM દુપટ્ટા હાઉસ 25 નંબરની દુકાન છે. જો અહીંયા બધી જાતના દુપટ્ટા તમને બધી અલગ અલગ વેરાયટીમાં બધાય મળી જશે. જો કોઈને ખરીદી, હા, દુકાન દુપટ્ટાની જ છે. ખરીદી કરવી હોય આવું ડ્રેસ મટીરિયલ, આ મટીરિયલ પણ મળે અહીંયા. ચણિયા ચોળી બનાવે, બ્લાઉઝ ને બધી. પૂરીની લારી ખાવી હોય તો જો અહીંયા દુપટ્ટા 20 રૂપિયાના છે. મસ્ત મસ્ત છે. આ તો જો રંજનને ખરીદી કરી લીધી અમારે. પાંચ કુવા બજાર મટીરિયલ રાધિકા દુકાન છે. અહીંયા સેલ લાગેલો છે 50 ને 80 70 રૂપિયામાં ટી-શર્ટ ને શર્ટ ને. જો હું અને રંજનબેન ખરીદી કરી આવ્યા અને ગરમી એટલી છે ને કે સખત ગરમી છે. જોકે એ બજારમાં તો એટલી બધી ગરમી નહોતી લાગતી. અને મિત્રો, જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાંચકુવા માર્કેટ છે. અહીંયા બધા તાડપત્રી નાના બધા કાપડ મળે. જ્યાં બહાર નીકળે એટલે તાડપત્રીની બજાર આવી છે. પાંચકુવા મેઇન રોડ આવી જાય. અહીંયાથી સીધા જાય આ બાજુ જમણા હાથે એટલે આવી જાય રેલવે સ્ટેશન કાલુપુર. ચોમાસાની સિઝન આવશે ને એટલે આ તાડપત્રી ફૂલ સિઝન છે અત્યારે છે. અને તડકો આવે એટલે આ ગ્રીન કાપડ અહીંયા મળી જશે કોઈને લેવું હોય તો. તાડપત્રી જોઈ આ સામે દેખાય ને છે પાંચકુવા દરવાજા. અહીંયાથી આગળ સીધા જઈએ ને એટલે આવી જાય કાલુપુર રેલવે સ્ટેશન. ને અહીંયાની આ બાજુની ગલીમાંથી જઈએ એટલે પાંચકુવા સિંધી માર્કેટ આવી જાય. ને આ તાડપત્રી ને એ બધું મળે. ને આગળ છે સાયકલ બજાર. બધી સાયકલ નાની મોટી, નાના સ્કૂટર એ બધું મળે. બધી કંપનીની મળે છે. હોલસેલ બજાર છે આખી. જો આગળ બતાવો, આટલી મોટી મોટી દુકાનો છે સાયકલની. આ હીરોવાળાની જે ડિઝાઇનમાં જોતી હોય નાની મોટી, ઇલેક્ટ્રિક પણ આ બજારમાંથી મળી જાય. તો વોકર બધું મળે છે. નાનું સ્કૂટર કેટલું મસ્ત છે. જો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.